જો તમારે ખેતરમાં ફક્ત એક જ પાક વાવવો અને એ પાકને વરસાદ ન મળે તો આખું નુકસાન. એ જ ભૂલ ઘણા લોકો ઇન્વેસ્ટમેન્ટ દરમિયાન કરતા હોય છે. બધા પૈસા તેમને નોલેજ ન હોવા છતાં પણ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે અને સદંતરે તે સાવ ડૂબી જાય છે. તેને સાવ એવોઇડ કરો. તમારી રકમને તમે સમજી પારખી અને સ્ટોક માર્કેટમાં લગાવો, પણ મ્યુચ્યુઅલ ફંડ છે, સ્મોલ એસઆઈપીથી શરૂઆત કરો તો જ બેલેન્સ રિટર્ન તમને મળશે. બેલેન્સ રિટર્ન એટલે કે તમને જે રિટર્ન મળે છે એ ડેઇલી, વીકલી અને મંથલી સ્ટેબલ રિટર્ન મળતું રહે, તે બેલેન્સ રિટર્ન છે. એટલે તમે રિસ્ક ફ્રી રહેશો, જેથી માર્કેટ અપડાઉન થાય તો પણ તમારો પોર્ટફોલિયો સંપૂર્ણપણે ડૂબે નહીં અને પ્રોપર રહે. આ તો એક વાર્તા જેવું થયું. ઓલ એગ ઇન વન બાસ્કેટ. એક બાસ્કેટની અંદર તમે જોવો છો કે બાસ્કેટમાં તળિયું નથી, છતાં પણ બધા ઈંડા તમે તેમાં જ મૂકો છો અને પછી તમે કહો છો કે અરે આ તો બધા ફૂટી ગયા. એના જેવું જ છે. સ્ટોક માર્કેટ રિસ્કી છે, પણ તમે સમજી પારખી અને વ્યવસ્થિત ઇન્વેસ્ટ કરો તો તમારું ફ્યુચર સેફ અને બ્રાઇટ બનશે.